રાજ્યમાં પાછલા 3 દિવસથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગ મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને તારીખ 11-12 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે। જોકે હાલ રાજ્યમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે આગાહી કરી છે। આ આગાહીમાં તેમણે જણાવ્યું છે કે હાલ સૂર્યનું ભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં જઈ રહ્યું છે, જે આગામી 20 જૂન સુધી રહે છે। તેવામાં જો ચોમાસું બેસે અને વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહી શકે છે। તેમણે કહ્યું કે જો રાજ્યમાં 10-11 જૂને સાર્વત્રિક વરસાદ પડે તો તેનાથી રાજ્યમાં અનાવૃષ્ટિની શક્યતા રહે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।